ચલો બાળકો, નંબર 11 3x² -x -4 બરાબર 0. અવયવ પાડી દઈએ. 3 ચોક 12. 12 એવા ભાગ પાડો કે 1 આવે. 4 તાલી 12. અહીંયા માઇનસનું ચિહ્ન છે, તો મોટી સંખ્યાની આગળ માઇનસ મૂકી દો. 4 અને 3માં મોટું પદ 4 છે, તો એની આગળ માઇનસ. -4માં તમે +3 મૂકો તો -1 આવે. ચલો, પ્રથમ પદ 3x² બેઠો. -xની જગ્યા પર આ વાળું પદ મૂકીશું. માઇનસમાં 4x વત્તા 3x. અંતિમ પદ બેઠું -4 બરાબર 0. ચલો, બબ્બેની પેર બનાવો. પહેલી પેરમાંથી ઓનલી જો યાદ રાખજો, 3ના ઘડિયામાં 4 નહીં આવે, 4ના ઘડિયામાં 3 નહીં આવે. પણ x² અને x આપ્યો છે ને, એમાંથી નાનલો x બહાર આવી જશે. તો કૌંસમાં 3x² માંથી x1 બહાર આવી ગઈ તો x બચ્યા. -4x માંથી x બહાર આવ્યો તો શું બચ્યો? 4. ચલો, 3x - 4 બેઠા પાછળ લખી દો. અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકી દો. 3ને કેટલા વડે ગુણવાથી 3 થાય? 1 વડે ગુણવાથી. ચલો, બંનેમાં કોમન પદ એકવાર લખી દો. બાકી રહેલું પદ x વત્તા 1 બરાબર 0. ચલો, 0 સાથે સરખાવો. 3x - 4 બરાબર 0. x વત્તા 1 બરાબર 0. ચલો, 3x બરાબર -4 જમણી બાજુ પર જાય તો +4. તો x બરાબર ગુણાકારનો 3 છેદમાં જાય તો 4/3. ત્યાર પછી x બરાબર +1 જમણી બાજુ પર જાય તો -1. તો ચલો, તમને 2 શૂન્ય મળી ગયા. એક મળ્યો 4/3, બીજો મળ્યો -1. ચલો, સંબંધ ચકાસી લઈએ. તો p(x)ના સ્વરૂપમાં લખવાનું. p(x) બરાબર 3x² -x -4 ને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. તો a ની વેલ્યુ x² સહગુણક 3, b ની વેલ્યુ x સહગુણક, x આગળ કંઈ ના હોય તો શું મૂકી દેવાનું? આપણે 1 મૂકી દેવાનું. તો b ની વેલ્યુ -1, c ની વેલ્યુ અચળ પદ -4. ચલો, સૌથી પહેલાં શૂન્યનો સરવાળો ચેક કરી લઈએ. તો શૂન્યનો સરવાળો, પહેલા શૂન્યને તમારે આલ્ફા તરીકે વિચારવાનું, બીજા શૂન્યને બીટા તરીકે. તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. ચલો, આલ્ફાની વેલ્યુ 4/3 વત્તા બીટાની વેલ્યુ -1. તમે આલ્ફા વત્તા બીટા નહીં લખો અને ડાયરેક્ટ બંને શૂન્યના સરવાળા કરો તો પણ ચાલે. ચલો, 4/3 ±-1 સાદું રૂપ આપી દઈએ. 4 એઝ ઇટ ઇઝ. 3 એકા 3, યાદ રાખજો 4 એઝ ઇટ ઇઝ, -3 એકા
3. આખાના છેદમાં કેટલા મૂકી દેવાના? 3. ચલો 4માંથી 3 જાય તો 1 છેદમાં 3. બોલો 1ના છેદમાં 3 આવ્યો. આ આવ્યો આલ્ફા વત્તા બીટા. હવે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર એટલે કે માઇનસમાં બી છેદમાં એ. તો ચલો મૂકી દઈએ. માઇનસ કાઉન્સમાં બીની વેલ્યુ કેટલી? -1 છેદમાં એની વેલ્યુ કેટલી છે? 3. તો મને કહો આ વાળું પદ અને આ પદ સરખું થઈ ગયું? માઇનસ માઇનસ પ્લસ એટલે 1/3 1/3. ચલો બંને પદ સરખા થઈ ગયા તો લખી દેવાનું માઇનસ કાઉન્સમાં, અહીંયા લખી દઉં છું, તો લખી દેવાનું -b/a માઇનસ કાઉન્સમાં બીની વેલ્યુ એટલે એક્સનો સહગુણક છેદમાં એની વેલ્યુ એટલે એક્સના વર્ગનો સહગુણક. ચાલો ત્યાર પછી હવે શોધવાનું છે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર મેળવી લઈએ. તો શૂન્યનો ગુણાકાર સૂત્ર આવે તમારું આલ્ફા બીટા. આલ્ફાની વેલ્યુ 4/3 ગુણ્યા બીટાની વેલ્યુ -1. -1નો ગુણાકાર 4 સાથે કરો -4/3. તો આ આવ્યો તમારો આલ્ફા બીટા. હવે તમારે મેળવવાનું શું છે? તો કે આલ્ફા બીટાનું સૂત્ર c/a. તો cની વેલ્યુ -4, એની વેલ્યુ 3. બોલો બંને સરખા થઈ ગયા? જોઈ લો. જો બંને સરખા થઈ જાય તો લખી દેવાનું c/a. c એટલે અચળ પદ છેદમાં a એટલે એક્સના વર્ગનો સહગુણક. તો આ રીતના દાખલો ગણવાનો. ચલો દ્વિઘાત બહુપદી શોધવા કીધી છે. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા જે તમને આપેલો છે -1/4 અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા એ તમને આપ્યો છે 1/4. આ માઇનસમાં છે, આ પ્લસમાં છે. ઓકે, સરવાળો -1/4, સરવાળો -1/4 અને ગુણાકાર 1/4 આપ્યો છે. તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો માંગેલ દ્વિઘાત બહુપદી બહુપદીનું સૂત્ર x² માઇનસ કાઉન્સમાં આલ્ફા વત્તા બીટા ગુણાકારમાં x વત્તા આલ્ફા બીટા. ચલો એક્સનો વર્ગ એઝ ઇટ ઇઝ માઇનસ. બોલો આલ્ફા વત્તા બીટા કેટલા છે? -1/4 ગુણાકારમાં એક્સ. ચલો આલ્ફા બીટા ગુણાકાર કેટલો છે? 1/4. સાદુરૂપ આપીએ. એક્સનો વર્ગ, બોલો માઇનસ માઇનસ પ્લસ. એક્સનો ગુણાકાર 1 સાથે કરો તો
તો એક્સ છેદમાં 4 વત્તા 1/4. ચલો લસા લઈ લઈએ. એક્સના વર્ગના નીચે કંઈ ના હોય તો 1 મૂકી દો. ચલો 1 4 4નો લસા થઈ જાય 4. તો 1ને હું 4 વડે ગુણીશ એટલે 4 થઈ જશે. 4ને 1 વડે, 4ને 1 વડે. ચલો સાદુરૂપ આપીએ. 4નો ગુણાકાર એક્સના વર્ગ સાથે કરો 4x² વત્તા 1નો ગુણાકાર એક્સ સાથે કરું તો એક્સ વત્તા 1 એકા 1. ચાલો હવે આ જે તમારો છેદનો 4 છે ને એને બહાર કાઢી દો તો પદ બનશે 1/4 કૌંસમાં. હવે આ જે અંશવાળું પદ છે એ તમારે લખી દેવાનું 4x² વત્તા x વત્તા 1. તો જે દ્વિઘાત બહુપદી કીધી છે તમને મેળવવા માટે, તો એ દ્વિઘાત બહુપદી તમારી આવી ગઈ 4x² વત્તા x વત્તા 1. તો આ છે તમારો જવાબ. આવડી જશે. ચલો ત્યાર પછી બીજો સવાલ. એટલું યાદ રાખવાનું કે સૂત્રમાં ઓનલી તમારે કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે, અને જે પણ તમારું વર્ગવાળું સ્વરૂપ આવી જાય એ તમારી દ્વિઘાત બહુપદી. ઓકે. ચલો નંબર 13. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા જે આપ્યો છે વર્ગમૂળમાં 2. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા જે આપ્યો છે 1/3. ચલો દ્વિઘાત બહુપદી મેળવવાની. તો માંગેલ દ્વિઘાત બહુપદી સૂત્ર વાપરવાનું x² માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા ગુણાકારમાં x વત્તા આલ્ફા બીટા. ચલો કિંમત મૂકી દઈએ. x² એઝ ઇટ ઇઝ માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટાની વેલ્યુ વર્ગમૂળમાં 2 ઇન્ટુ x વત્તા આલ્ફા બીટાની વેલ્યુ 1/3. ચલો લસા લઈ લઈએ. છેદમાં કંઈ ના હોય તો 1. એક કામ કરું, થોડો હજુ સાદુરૂપ આપી દઉં છું, ધ્યાનથી જો. x² માઇનસ વર્ગમૂળ 2નો ગુણાકાર x સાથે કરો તો વર્ગમૂળમાં 2 ઇન્ટુ x વત્તા 1/3. ચલો હવે લસા લઈ લો. છેદમાં કંઈ ના હોય તો 1 મૂકો, છેદમાં કંઈ ના હોય તો 1 મૂકો. બોલો 1 1 3નો લસા થઈ જાય 3. 1ને 3 વડે ગુણવાથી 3 થાય, 1ને 3 વડે ગુણવાથી 3 થાય, 3ને 1 વડે ગુણવાથી 3 થાય. 3નો ગુણાકાર એક્સના વર્ગ સાથે કરો 3x² માઇનસ 3નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે કરો તો 3 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x વત્તા 1 એકા 1. ચલો દ્વિઘાતવાળું પદ આવી ગયું તમારું. હવે આ છેદનો 3 છે ને એને બહાર કાઢી લો. તો બહાર કેવી રીતના નીકળશે? 1/છેદના સ્વરૂપમાં નીકળશે. તો 1/3 કૌંસમાં અંશવાળું પદ બેઠું લખી દો 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x વત્તા 1. તો આ છે તમારી દ્વિઘાત બહુપદી.
તો માટે જવાબ આવશે માંગેલ દ્વિઘાત બહુપદી 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2 ઇન્ટુ એક્સ પ્લસ 1. આ છે માંગેલ દ્વિઘાત બહુપદી. આગળના દાખલામાં પણ સેમ આવી રીતના જ કરેલું. યાદ રાખજો, આ છેદનો જે 4 છે ને એને બહાર કાઢવા માટે 1/4. ઓકે, એવી રીતના જ આ છેદના 3ને બહાર કાઢવા માટે શું મૂકી દેવાનું? 1/, પદ લઈ લેવાનું. બરાબર, છેદનું પદ છેદમાં જ બહાર નીકળે એટલે અંશમાં કંઈ ના હોય તો 1 મૂકવાનું, એટલે 1/3. ચલો ત્યાર પછી 14મો દાખલો. ચેપ્ટર નંબર 3ની શરૂઆત થઈ ગઈ છે. ચલો, 2 પેન્સિલ 3 રબર. ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર ₹X ધારી લેવાની અને રબરની કિંમત પણ કીધી છે. તો એક રબરની કિંમત ₹Y ધારી લેવાની. ચલો સમીકરણ બનાવીએ. તો સમીકરણમાં 2 પેન્સિલ એટલે કે 2 પેન્સિલને X ધાર્યો છે એટલે X, એટલે 2X બન્યું. વત્તા અને છે એટલે વત્તા મૂકી દો. 3 રબરની કિંમત, 3 રબર એટલે Y ધાર્યું છે એટલે 3Y થઈ ગયું. બરાબર, કિંમત કેટલા રૂપિયા છે? ₹9. તો બરાબર 9. આ બન્યું સમીકરણ 1. યાદ રાખજો, પેન્સિલને X ધારી છે, રબરને Y ધારી છે અને પેન્સિલ અને રબરની કુલ કિંમત ₹9 આપી છે એટલે સરવાળો થાય. બરાબર, 2X વત્તા 3Y બરાબર 9. ચલો ત્યાર પછી બીજા સમીકરણ માટે 4 પેન્સિલ એટલે 4X અને 6 રબર એટલે પ્લસ 6 રબરની કિંમત એટલે Y એટલે 6Y બની ગયું. બરાબર, કિંમત આપી છે ₹18 એટલે બરાબર ₹18. સમીકરણ 2. ચલો રકમમાં આદેશની રીત કીધી છે તો ચલો આદેશની રીત વાપરી લઈએ. સમીકરણ 1 પરથી આપણે ઓલવેઝ સમીકરણ નંબર 1માં X વાળા પદને જ કરતા બનાવવાનું. તો સમીકરણ નંબર 1 પરથી જો હું 2X ને કરતા બનાવી દઉં તો પ્લસ 3Y જમણી બાજુ પર જાય તો માઇનસ 3Y થઈ જાય. આ પ્લસ 3Y જમણી બાજુ પર જાય તો માઇનસ 3Y. હવે આ એક્સને હું કરતા બનાવું તો આ ગુણાકારનો 2 આના છેદમાં જશે તો 9 - 3Y આખાના છેદમાં 2. તો આ મને મળી ગયું સમીકરણ 3. અને હવે શું કરવાનું? સમીકરણ નંબર 1માંથી જો તમે કરતા બનાવ્યું હોય તો આપણે કિંમત સમીકરણ 2માં મૂકવાની. તો સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. ચલો મૂકી દઈએ. તો સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકવાની.
તો યાદ રાખજો, આ જે એક્સ છે એની કિંમત આ એક્સમાં મૂકવાની. ઓકે, ચલો પહેલાં 4 બેઠા મૂકી દો. હવે એક્સની કિંમત મૂકવાની છે, રાઈટ? તો એક્સની કિંમત એટલે સમીકરણ નંબર 3, એટલે કે 9 માઇનસ 3y આખાના છેદમાં 2. બોલો, એક્સની કિંમત મુકાઈ ગઈ, 9 માઇનસ 3y આખાના છેદમાં 2. ત્યાર પછી પ્લસ 6y બરાબર 18. ઓનલી એક્સની જગ્યા પર જ તમારે પદ મૂકવાનું છે. ઓકે, આ એક્સની જગ્યા પર જ તમારે પદ મૂકવાનું છે. ચાલો, અહીંયા અંશમાં 4 આપ્યા છે, છેદમાં 2 આપ્યા છે. જો માઇનસ હોય તો પદ ઉડે નહીં અંશ છેદમાં, પણ અહીંયા આ 4 અને આખું કાઉન્સ બંને એકબીજાના ગુણાકારમાં છે, એટલે 2 દુ 4. ઓકે, 2 દુ 4. તો હવે પદ બચ્યું તમારી પાસે 9 કાઉન્સમાં, સોરી 2 કાઉન્સમાં 9 માઇનસ 3y વત્તા 6y બરાબર 18. યાદ રાખજો, 2 દુ 4 બરાબર, તો 2 કાઉન્સમાં 9 માઇનસ 3y વત્તા 6y બરાબર 18. ચલો સાદુરૂપ આપી દઈએ આપણે. 9 દુ 18 માઇનસ 2 તાલી 6 ચલ તરીકે y છે. ચલો 2 નો ગુણાકાર બંને સાથે થઈ ગયો. હવે પાછળનું પદ બેઠું, પ્લસ 6y બરાબર 18. બોલો, માઇનસ 6y પ્લસ 6y ઉડી ગયો, તો 18 બરાબર 18 આવ્યો. જો 18 બરાબર 18 આવ્યો, તો એનો મતલબ એવું થાય કે જો 18 બરાબર 18 આવે તો એનો મતલબ કે તમારા જે ઉકેલ છે ને, એ ઉકેલ અનંત ઉકેલો મળે. કેવા ઉકેલો મળે? અનંત ઉકેલો મળે. કેમ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ પણ એક્સ અને વાય એ હંમેશા અનંત ઉકેલો મળે. જેમ જેમ તમે એક્સની વેલ્યુ મૂકતા જશો તેમ તેમ વાયની વેલ્યુ આવશે, અને જેમ જેમ તમે વાયની વેલ્યુ મૂકશો તેમ તેમ એક્સની વેલ્યુ આવશે. એટલે આ ક્રિયા અનંતકાળ સુધી ચાલતી રહી, એટલે આના ઉકેલ કેવા મળે? અનંત ઉકેલો મળે. ચાલો, ત્યાર પછીનો દાખલો નંબર 15. વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. સમીકરણ 1. બીજું સમીકરણ, વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. સમીકરણ 2. ચલો, આદેશની રીત જ કરવાની છે, ક્રિયા આપણી કોમન રહેશે. સમીકરણ 1 પરથી ચલો સમીકરણ નંબર 1માં એક્સ વાળા પદને કરતા બનાવવાનું. તો વર્ગમૂળમાં 2x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3y, જમણી બાજુ પર જાય તો માઇનસ વર્ગમૂળમાં 3 ઇન્ટુ વાય. વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે, એ છેદમાં ચાલ્યો જશે, કેમ કે મારે એક્સને કરતા બનાવવાનો છે. તો એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 ઇન્ટુ વાય છેદમાં વર્ગમૂળમાં 2. તો આ મને મળી ગયું સમીકરણ 3.
અને હવે રૂલ શું છે કે જે સમીકરણમાંથી તમે કરતા બનાવો છો એના ઓપોઝિટ સમીકરણમાં કિંમત મૂકવાની. તો સમીકરણ નંબર 1માંથી આપણે કરતા બનાવ્યો છે તો કિંમત સમીકરણ નંબર 2માં મૂકીશું. તો સ્ટેટમેન્ટ લખીએ, સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. ચલો મૂકી દઈએ. તો આ જે એક્સ છે ને એક્સ એની જગ્યા પર જ ઓનલી આ પદ મૂકવાનું છે. તો ચલો વર્ગમૂળ 3 એઝ ઇટ ઇઝ, કાઉન્સમાં એક્સની વેલ્યુ મૂકી દો માઇનસ વર્ગમૂળમાં 3 ઇન્ટુ વાય છેદમાં વર્ગમૂળમાં 2 કાઉન્સ પૂરો માઇનસ પાછળનું પદ તો બેઠું જ રહેવાનું માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. ચાલો ધ્યાનથી જોજો. વર્ગમૂળ 3નો ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં 3y સાથે થાય તો પદ તમારું બને માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 બની જાય 3 છેદમાં વર્ગમૂળમાં 2. અહીંયા ચલ તરીકે જોજો y છે તો 3ની પાછળ y મૂકી દો એટલે માઇનસ 3y છેદમાં વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. ચલો હવે આ છેદનો વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળમાં 8y સાથે પણ કરવાનો અને 0 સાથે પણ કરવાનું એટલે વર્ગમૂળ 2 નીકળી જશે. ચલો વર્ગમૂળ 2 નીકળવા માટે ચલો પહેલાં માઇનસ 3y એઝ ઇટ ઇઝ, વર્ગમૂળ 2નો ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં 8y સાથે કરો તો માઇનસ વર્ગમૂળમાં 8 દુ 16 ઇન્ટુ વાય બરાબર વર્ગમૂળ 2નો ગુણાકાર 0 સાથે કરો તો 0 જ થઈ જાય. વર્ગમૂળ 2નો ગુણાકાર 0 સાથે કરું તો 0 થઈ જાય. અને વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળમાં 8y સાથે કરો તો વર્ગમૂળમાં 8 દુ 16 ઇન્ટુ વાય બની ગયું. હવે જોજો બંને પદોમાં y કોમન છે તો yને બહાર કાઢો તો કાઉન્સમાં બચે માઇનસમાં 3 માઇનસમાં વર્ગમૂળ 16 કાઉન્સ પૂરો બરાબર 0. તો y બરાબર આખું પદ 0ના છેદમાં જાય તો 0ના છેદમાં -3 માઇનસ વર્ગમૂળમાં 16. આખું પદ 0ના છેદમાં જાય તો પદ 0 બની જાય. તો y બરાબર જવાબ આવ્યો 0. યાદ રાખજો 0ના છેદમાં જે પણ પદ જાય તો આખું પદ 0 થઈ જાય. હવે y બરાબર 0 આવ્યો ને એની કિંમત સમીકરણ નંબર 3માં મૂકી દેવાની. તો લખી દેવાનું સમીકરણ 3માં y બરાબર 0 મૂકતા. ચલો મૂકી દઈએ. તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 yની વેલ્યુ 0 છેદમાં વર્ગમૂળમાં 2 x બરાબર માઇનસ વર્ગમૂળ 3નો ગુણાકાર 0 સાથે કરો, 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો જવાબ 0 બને છેદમાં વર્ગમૂળમાં 2. તો ફાઇનલી x બરાબર 0ના છેદમાં વર્ગમૂળ 2 એટલે જવાબ શું બની જાય 0. 0ના છેદમાં વર્ગમૂળ 2 એટલે જવાબ શું બની જાય 0. તો આમ x બરાબર 0 અને y બરાબર 0.
બંનેમાં 0 0 આવે છે. ચલો 15 સુધીના દાખલા થઈ ગયા. ડન.